टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમામ અપડેટ્સની સાથે હું છું હેતવી અને જે રીતની વિગતો આવી રહી છે, ઘૂસણખોરો સામે ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં આવ્યા છે। થોડી જ વારમાં તમામ સીપી, આઈજી, જિલ્લા એસપી સાથે તેઓ બેઠક કરશે। હર્ષ સંઘવી તમામ સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે અને આ બેઠક કરશે। ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કાયદા વ્યવસ્થા અંગે પણ આ બેઠકમાં વાતચીત થવાની છે। ગ્રાફિક્સના માધ્યમથી પણ આપને બતાવવાનો પ્રયત્ન કરીએ જે રીતે કાર્યવાહી અત્યારે ઘૂસણખોરો સામે કરવામાં આવી રહી છે। ઘૂસણખોરો પર આ સ્ટ્રાઇક મોડી રાત્રે પોલીસનું ઓપરેશન ક્લીન સુરત અને અમદાવાદમાં ઘૂસણખોરો પર તવાઈ બોલાવવામાં આવી છે। સુરતમાં 132 અને અમદાવાદમાંથી 1000થી વધુ ઘૂસણખોરો ઝડપાયા છે। અમદાવાદમાં 436 પુરુષ, 214 બાળકો સહિત મહિલાઓ ઝડપાઈ છે। સુરતમાં 88 પુરુષ, 44 મહિલા ઘૂસણખોરો સકંજામાં છે। ઘૂસણખોર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે। ગેરકાયદે ગુજરાતમાં વસવાટ કરતા બાંગ્લાદેશ પર તવાઈ બોલાવવામાં આવી છે। એક ઘૂસણખોરને શોધવા માટે ઓપરેશન ક્લીન ચાલી રહ્યું છે। તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરાઈ છે। મોડી રાત્રે પોલીસનું ઓપરેશન ક્લીન આ શરૂ થયું હતું અને તમામ ઘૂસણખોરો પર અત્યારે તવાઈ બોલાવવામાં આવી રહી છે। સુરતમાં 132 અને અમદાવાદમાંથી 1000થી વધુ ઘૂસણખોરો ઝડપાયા હોવાની માહિતી છે। અમદાવાદમાં 436 પુરુષ સહિત 1000થી વધુ લોકો પકડાયા હોવાની વિગત છે। સુરતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પકડાયા છે। ઘૂસણખોર બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે। ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। પાકિસ્તાન સામે આકરા તેવરની વચ્ચે ઘૂસણખોરો પર સ્ટ્રાઇક બોલાવવામાં આવી છે। ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે। સુરત અને અમદાવાદમાં સૌથી મોટી કાર્યવાહી ચાલી રહી છે। પાકિસ્તાનની જ નહીં, બાંગ્લાદેશીઓને પણ ઘર ભેગા કરી દેવામાં આવશે। જે રીતની આ તવાઈ બોલાવવામાં આવી રહી છે વહેલી સવારથી જે પ્રકારના અપડેટ્સ અમે આપને બતાવી રહ્યા છે। મોડી રાત્રે જ પોલીસનું ઓપરેશન ક્લીન સામે આવ્યું હતું। પાકિસ્તાન સામે આકરા તેવરની વચ્ચે આ ઘૂસણખોરો પર પણ સ્ટ્રાઇક બોલાવવામાં આવી રહી છે। ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીની હકાલપટ્ટી કરવામાં આવશે। તમામ ઘૂસણખોરો જે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહેતા હતા તમામને ઘર ભેગા કરી દેવામાં આવશે। સુરત અને અમદાવાદમાં આ સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। પાકિસ્તાની જ નહીં, બાંગ્લાદેશીઓને પણ ઘર ભેગા કરવામાં આવશે। ઓપરેશન ક્લીન જે સામે આવ્યું છે જેમાં અમદાવાદમાં 1000થી વધુ લોકો પકડાયા છે। તેમાં 436 પુરુષ છે, 240 જેટલી મહિલાઓ છે, 214 જેટલા બાળકો છે અને કુલ જે આંકડો છે 890 છે અને 890નો આંકડો હજી પણ વધે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદના આંકડા બતાવી રહ્યા છે કે જ્યાંથી આજે 1000ની આસપાસનો જે આંકડો જઈ રહ્યો છે ઘૂસણખોરોનો તે લોકો ઝડપાયા છે। આ સાથે જ આગળ વાત કરીએ તો સુરતથી પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતમાંથી પણ જે ગેરકાયદેસર ઘૂસણખોરો કરતા ઝડપાયા છે જેમાં 88 પુરુષ છે, 44 મહિલા છે અને તેમ મળીને કુલ 132નો આંકડો જે સામે આવી રહ્યો છે। વહેલી સવારથી આજે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતથી જે આંકડો સામે આવ્યો હતો પહેલા 120 અને જે વધીને હવે 132 પહોંચ્યો છે, તો અમદાવાદમાંથી પણ જે આંકડો સામે આવ્યો હતો 500ની આસપાસનો આંકડો આપણે બતાવી રહ્યા હતા વહેલી સવારથી, જે 1000ની નજીક પહોંચી ગયો છે। અમદાવાદના ચંડોળા વિસ્તાર, ઈશનપુર વિસ્તારમાંથી 457 એવા ગેરકાયદેસર શંકાસ્પદ લોકોને પકડવામાં આવ્યા છે। તો મારી પાછળ હાલમાં જોઈ શકો છો જે પ્રમાણે આ બધા જ લોકોને અત્યારે હાલમાં ચાલતા પરેડ કરાવીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। પોલીસનો અત્યારે ચુસ્ત જે બંદોબસ્ત છે તે હાલમાં જોવા મળી રહ્યો છે। અત્યારે હાલમાં જે પ્રમાણે જમ્મુ કાશ્મીર આપણી સાથે અત્યારે જેસીપી સાહેબ, જે શરદ સિંઘલ સાહેબ છે તે છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સર, અત્યારે લોકોને પકડાયા છે, મુખ્ય સવાલ એક એ ઊભો થઈ રહ્યો છે કે કઈ રીતે શંકા પહેલાં તો જઈ રહી છે સાહેબ કે આ લોકો છે ગેરકાયદેસર રીતે આવી છે? આ લોકોની ભાષા, આ લોકોનું રહેન સહેન અને જોઈએ તો ઘણા બધા વ્યવસ્થિત ગુજરાતી અથવા હિન્દી નથી બોલી શક્યા। તો આ લોકોનો આઈ કાર્ડ પણ ચકાસ્યો તો લાગે છે કે આ એનો જન્મ કંઈ બહાર થયા છે। તો આ બધું વિગતોની આધારે અમે લોકોને ડિટેન કર્યા છે।
સાહેબ, જે પ્રમાણે પુરુષોને અત્યારે ચલાવવામાં આવ્યા છે, સ્ત્રીઓને બાળકોને પણ અત્યારે વાત કરીએ કે ડિટેન કરવામાં આવ્યા છે, એમની ઉપર કઈ રીતે આપણે શંકા કરી શકીએ? કારણ કે ક્યાંક એવું છે કે પરિવાર પણ એકવાર સાથે હોય છે, પરિવાર અહીંયા આવી જતો હોય છે. પહેલી વાત તો મેં ચલાવી નથી રહ્યા, મારી ગાડી ખરાબ થઈ ગઈ છે જેમાં આ લોકો આવતા હતા, તો ત્યારે કંટ્રોલ રૂમમાં નોંધ કરી છે. આ લોકો જ્યારે આવશે, ક્યોંકિ તડકો છે, અહીંયા ઊભી નહીં રહી શકે મેઇન રોડ ઉપર, રસ્તામાં છે, ગાડી આવી જશે તો આ લોકોનો ગાડીમાં લઈને જતા રહેશે. અને મહિલાઓનો અને બાળકોનો ત્યાં સ્થળ તપાસ કરી રહ્યા છે. સર, તપાસની આપણે વાત કરીએ તો તપાસમાં કઈ રીતે તપાસ હશે? તેમના આધાર પુરાવા છે, જો ભારતના હશે તો તેને કઈ રીતે તપાસ કરવામાં આવશે? ઘણા બધા પાસે ભારતનો પુરાવા છે, પણ ક્યાંથી બનાવે છે, જન્મ સ્થળ શું છે, બીજા શું પુરાવા છે, ક્યાં બનેલા છે, આ બધું વિગતો મળશે તો ખબર પડી જશે કે આ લોકો ગેરકાયદેસર આવેલા છે. સર, કેટલા સમયથી ઓપરેશન છે, તો કેટલા સમયથી, એટલે એક હતું કે આવી રીતનું ઓપરેશન કરવામાં આવશે, આટલા વિસ્તારમાં જ કરવામાં આવશે, ચોક્કસ વિસ્તાર છે, તે કઈ રીતે નક્કી કરવામાં આવશે? છેલ્લા 1 વર્ષમાં ક્રાઇમ બ્રાન્ચે 2 FIR કરી હતી અને એકમાં ગેરકાયદેસર આ લોકો નાબાલિગ બાળકીઓને લાવીને અહીંયા દેહ વેપાર કરાવતા હતા અને બીજા નકલી ડોક્યુમેન્ટ્સની આધારે અહીંયા રહેતો હતો. આ બંને ઇન્વેસ્ટિગેશનની આધારે આ ખબર પડી કે અહીંયા બહુ મોટી સંખ્યામાં ચંડોલાની આસપાસ ગેરકાયદેસર ઘૂસણખોર રહે છે. એના આધારે અમે આજે મોટી કાર્યવાહી કરી છે. આપણી સાથે અત્યારે જેસીપી સાહેબ હતા, જેમના દ્વારા અત્યારે સમગ્ર માહિતી છે તે આપવામાં આવી અને હવે આગળ જેટલા પણ લોકો શંકાસ્પદ રીતે અત્યારે પકડવામાં આવ્યા છે તેમની તપાસ કરવામાં આવશે. તપાસ બાદ તેમાં શું બહાર નીકળે છે તે જોઈને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. મોડી રાતથી ચાલતા ઓપરેશનમાં આખરે હવે જેટલા પણ શંકાસ્પદ લોકો હતા બધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવવામાં આવ્યા છે. તમે હાલમાં જોવો છો મારી પાછળ, જે પ્રમાણે બધા જ લોકોને અત્યારે ક્રાઇમ બ્રાન્ચનું જે ગ્રાઉન્ડ છે ત્યાં અત્યારે બેસાડવામાં આવ્યા છે. એ મહત્ત્વની વાત એ પણ છે કે હવે તમામને જે તમે હાલમાં જુઓ છો કે લોકોની પાસે પોતાના આધાર પુરાવા છે તે બધા અહીંયા લઈને આવ્યા છે, બેઠા છે. જે તપાસની વાત કરવામાં આવી હતી જેસીપી શરદ સિંઘલ સાહેબ દ્વારા જે પ્રેસ કરવામાં આવી હતી, તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમામના જે આધાર પુરાવા છે તે ચેક કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે અને તેની જ માટે હવે અત્યારે અહીંયા ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમને લાવવામાં આવ્યા છે. જેટલા પણ લોકો છે બધાને અત્યારે હાલમાં અહીંયા બેસાડવામાં આવે છે. એટલે મુખ્યત્વે જે પ્રમાણે સવારથી આ વાત શરૂ હતી કે બધા આરોપીઓને, બધા જેટલા લોકો છે તે બધાને અહીંયા લાવવામાં આવશે અને ત્યારબાદ બધાને ચેક કરવામાં આવશે, બધાના જે આધાર પુરાવા છે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની જે વિગત છે તો તમને ખ્યાલ આવશે. કારણ કે કેટલાક આમાં એવા લોકો છે જે ઘણા વર્ષોથી અહીંયા રહેતા હતા, પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું ખરેખર તે અહીંયાના છે કે કેમ, કે ખરેખર તે બહારથી આવ્યા છે કે કેમ. એટલે બધા જ સવાલો છે તે અત્યારે સવાલોના રૂપમાં સામે છે, પરંતુ તે જોવાની હજી વાર રહેશે. કારણ કે ઘણા બધા લોકો છે, 457 જે આંકડો આવ્યો છે, પુરુષો, મહિલાઓ અને બાળકો છે અને ઘણા વૃદ્ધો પણ છે જે લોકોને લાવવામાં આવે છે, પરંતુ બધાના તપાસ કરવામાં આવશે, બધાના આધાર પુરાવા તપાસ કરવામાં આવશે. આધાર પુરાવા શું ખરેખર સાચા છે કે કેમ, અને જો ખોટા હોય તો તે લિંક છે તે ક્યાંથી આવી હતી, ક્યાંથી તે લોકો છે તે અંદર આવ્યા હતા, બધી જ તપાસ છે તે હવે આગળ છે તે કરવામાં આવશે. અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે બધા જ લોકોને લઈ આવવામાં આવ્યા છે. દ્રશ્યો છે તેમાં અત્યારે જોવા મળે છે, બધાને અત્યારે અહીંયા બેસાડવામાં આવ્યા છે. એટલે હવે તપાસ છે તે આગળ કરવામાં આવશે અને જે આધાર પુરાવા છે તે ચેક કરવામાં આવશે અને આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે. કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ગેરકાયદેસર અતિક્રમણ પર આ સૌથી મોટી સ્ટ્રાઇક સામે આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 132 ઘૂસણખોરોને ઝડપ્યા છે. ગેરકાયદે રીતે વસવાટ કરતા ઘૂસણખોરો પર આ સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે તેઓ દેશમાં ઘૂસણખોરી કરતા હતા અને હવે તેઓ સકંજામાં આવી ચૂક્યા છે. 132 ઘૂસણખોરો આ ઝડપાયા છે. અને આજ અંગે વધુ અપડેટ મેળવીશું. સંવાદદાતા અમિત અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે. અમિત, જે રીતે આ આંકડો સામે આવ્યો છે, 132 આ ઘૂસણખોરો પકડાયા છે, પોલીસના સકંજામાં છે, તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે, તમામના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આપની પાસે, આપની આસપાસ જેટલા પણ એવા ઘૂસણખોરો છે તેઓને એકવાર પૂછવાનો પ્રયત્ન કરશો કે તેઓ ક્યાંથી આવ્યા છે, કેટલા સમયથી અહીંયા રહેતા હતા અને કયા વિસ્તારમાં રહેતા હતા. જી, ચોક્કસથી સમગ્ર ઘટનામાં આજે ગઈકાલે મોડી રાતથી જ પોલીસ છે એક્શનમાં આવી છે.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે સરકારના આદેશ બાદ સુરત પોલીસ એક યાદી તૈયાર કરતી હતી, જેમાં સુરતમાં ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાનીઓ તેમજ બાંગ્લાદેશીઓ તેમજ અન્ય જે દેશના લોકો છે જે ગેરકાયદેસર રહેતા હતા તેમનું યાદી તૈયાર કર્યા બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ગઈકાલ રાતથી જ સર્ચ ઓપરેશન ચાલતું હતું અને ઊન અને બેસ્તાન વિસ્તાર સહિતના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાંથી 132 જેટલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરનારાઓની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા તમામની અટકાયત કરી તેમને જે પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. ત્યારબાદ આ તમામના નિવેદનો લેવામાં આવ્યા છે. તમામના આધાર કાર્ડ સહિતના જે પુરાવા છે આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોએ બોગસ રીતે પોતાના પુરાવા ભારતીય હોવાનું ઊભા કર્યા હોવાનું પણ સામે આવ્યું છે અને સુરત શહેર પોલીસ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે કે જે લોકો ગેરકાયદેસર રીતે વસતા હશે તેમને ડિપોર્ટ કરવામાં આવશે. મહત્વની વાત છે કે 132 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં 45 થી 50 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ ગેરકાયદેસર રીતે જે ભારતમાં ઘૂસ્યા હતા અને એવી પણ વિગતો સામે આવી છે કે પશ્ચિમ બંગાળથી આ લોકો છે બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરી કરતા હતા. ત્યારબાદ પશ્ચિમ બંગાળના જે રેલવે સ્ટેશનો પરથી અલગ અલગ રાજ્યમાં તેઓ જતા હતા અને શહેરમાં અલગ અલગ જે શ્રમિક વિસ્તાર હોય ત્યાં પોતાનું રહેઠાણ છે નક્કી કરતા હતા. ત્યારબાદ કેટલાક લોકો એજન્ટોના મારફતથી પોતાના જે બાંગ્લાદેશના ડોક્યુમેન્ટો છે તેના આધારે આ ઉપરાંત કેટલાક જે બોગસ પુરાવા ઊભા કરીને પોતાના આધાર કાર્ડ સહિતના જે ભારતીય ડોક્યુમેન્ટ હોય તે બનાવતા હતા. આ ઉપરાંત ઘણા બાંગ્લાદેશીઓ એવા પણ છે કે જે નામ બદલીને હિન્દુ વિસ્તારમાં રહેતા હતા. પોતે મુસ્લિમ હોવા છતાં પણ હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ વિસ્તારમાં રહેતા હતા. હવે આવા 132 જેટલા લોકોને પકડવામાં આવ્યા છે. તેમની પૂછપરછ ચાલી રહી છે અને ખરેખર ગેરકાયદેસર રીતે જે ઘૂસણખોરી કરીને આવ્યા હશે તેમને ડિપોર્ટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. બીજી અગત્યની વાત એ છે કે થોડી ક્ષણોમાં આજે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચી શકે છે અને આ બિલકુલ અમિત, આપની પાસેથી વધુ અપડેટ રહીશું. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા પણ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. પાર્થિવરાજજી, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ કેપિટલમાં. અને જે રીતના દ્રશ્યો આજે વહેલી સવારથી સામે આવી રહ્યા છે, એક એક ઘૂસણખોરોને પકડવામાં આવી રહ્યા છે. અમદાવાદ, સુરત કે પછી રાજ્યના કોઈ પણ ખૂણામાં આ રીતે ખોટી રીતે વસવાટ કરતા ઘૂસણખોરોને પકડવામાં આવી રહ્યા છે. પ્રથમ પ્રતિક્રિયા શું આપની? ગુજરાત રાજ્યમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આજે એમને ઘૂસણખોરો યાદ આવ્યા. અત્યાર સુધી ખાલી માત્ર ચૂંટણીના મુદ્દા બનાવતા હતા. અત્યાર સુધીની જે આખી વ્યવસ્થા તંત્ર હતું તો જવાબદાર કોણ, અકાઉન્ટેબિલિટી કોની? ગૃહમંત્રીના પોતાના મત વિસ્તાર અને પોતાના શહેરમાં, સુરત શહેરમાં આ પ્રકારના ઘૂસણખોરો મળે. અમદાવાદ શહેર કેન્દ્રીય ગૃહમંત્રીનો પોતાનો જિલ્લો છે, ત્યાં આવા ઘૂસણખોરો મળે તો જવાબદારી કોની? અત્યાર સુધી ગૃહમંત્રી કરતા હતા શું? હું તો એવું ચોક્કસપણે માનું છું કે જો આટલા બધા ઘૂસણખોરો મળતા હોય તો કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીએ જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ, કારણ કે આ તો એમનું ફેલિયર છે. જ્યારે પહેલગામમાં ઘટના થાય ત્યારે એમને યાદ આવે છે કે આ પ્રકારના ઘૂસણખોરો અહીંયા છે. તો મારું સ્પષ્ટ માનવું છે કે આ આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રીની સ્પષ્ટ નિષ્ફળતા છે કે અત્યાર સુધી એમણે કર્યું શું? માત્ર ચૂંટણીમાં મુદ્દા બનાવી રાજકારણ કરવા સિવાય જ્યારે આ પ્રકારની ઘટના આવે ત્યારે પબ્લિસિટી લેવા સિવાય જે કામ એમને કરવું જોઈએ એ કામ કરવામાં એ નિષ્ફળ ગયા છે. પાર્થિવરાજજી, આપની વાત સાચી છે, મોડું ચોક્કસથી થયું છે, પરંતુ હાલ હવે જે પકડાયા છે જેટલા પણ લોકો, અને અમદાવાદ અને સુરતથી આ તો આ સ્ટ્રાઇક સામે આવી, રાજ્યના ખૂણે ખૂણામાંથી તમામ આવા ગેરકાયદેસર રીતે વસતા લોકોને પકડવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ આ મુદ્દે શું કહી રહી છે અને હવે જ્યારે સરકાર આ ઓપરેશન ક્લીન ચલાવી રહી છે ત્યારે શું વિપક્ષ પણ સરકારનો સાથ આપશે આવા ગુનેગારોને ગોતવામાં, ઘૂસણખોરોને ગોતવામાં? ઓપરેશન ક્લીન નો જે શબ્દ વાપર્યો છે, અત્યાર સુધી ગુજરાત રાજ્યને ડર્ટી કરવાનું કામ જે ગૃહમંત્રીએ કર્યું છે એની જવાબદારી કોણ નક્કી કરશે? એની જવાબદારી કોણ નક્કી કરશે? એટલે સ્પષ્ટપણે હું એવું માનું છું કે જ્યારે ગૃહમંત્રીની નિષ્ફળતા દેર આયે દુરસ્ત આયે એવું ન હોય. જે સમયે કામગીરી થવી જોઈએ એ સમયે કામગીરી નથી થઈ, એ હકીકત છે. પણ સ્પષ્ટપણે જ્યારે દેશની સુરક્ષાનો મુદ્દો હોય, દેશની એકતા અને અખંડિતતાનો મુદ્દો હોય, દેશમાં શાંતિ સ્થાપિત કરવાનો મુદ્દો હોય, અમે સરકારના પક્ષે ઉભા રહીએ છીએ. પણ સરકારની નિષ્ફળતા હોય
એને પણ ઉજાગર કરવાનું કામ અમારું છે. એટલે સ્પષ્ટપણે ગૃહમંત્રી પાછા આવીને કોઈ ચમરબંધીને છોડીશું નહીં, પણ પકડજો પહેલા. છોડીશું નહીં એનું નિવેદન પછી કરજો, પણ પહેલા પકડજો. ખાલી માત્ર નિવેદન આપીને છૂટી ના જતા. બિલકુલ ભારતીરાજજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. તો મોટા સમાચાર જે રીતે અત્યારે વાત કરી રહ્યા છે, ઘૂસણખોરો સામે ગૃહ મંત્રી એક્શનમાં આવ્યા છે. થોડી જ વારમાં તમામ સીપી, આઈજી, જિલ્લા એસપી સાથે તેઓ બેઠક કરશે. હર્ષ સંઘવી તમામ સાથે વિડીયો કોન્ફરન્સિંગથી બેઠક કરવાના છે. ઘૂસણખોરો સામે કાર્યવાહી અને કાયદા વ્યવસ્થા અંગે વાતચીત થશે. સીધા સુરતથી આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. ટૂંક જ સમયમાં અહીંયા હર્ષ સંઘવી આવી પહોંચશે. મહત્વની વાત, આપ જે ત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો, સીધા સુરતથી દ્રશ્યો જોઈ રહ્યા છો. તમામ સીપી, આઈજી, જિલ્લા એસપી સાથે હર્ષ સંઘવી અત્યારે બેઠક કરશે. હર્ષ સંઘવીની તમામ સાથે વિડીયો કોન્ફરન્સિંગથી આ બેઠક મળવાની છે અને ઘૂસણખોરો સામે કાર્યવાહી અને કાયદા વ્યવસ્થા અંગે તેઓ ચર્ચા વિચારણા કરશે. અને જે રીતે અત્યારે સુરત અને અમદાવાદમાંથી જે આંકડો સામે આવ્યો છે, 1022નો જે આંકડો સામે આવ્યો છે, જેમાં અમદાવાદમાંથી 890 અને સુરતથી 132 આ ઘૂસણખોરો પકડાયા છે. રાજ્યના કોઈ પણ ખૂણે આવા ઘૂસણખોરો હશે તેઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદનો જે મેં આંકડો આપ્યો, 890 જેટલા ઘૂસણખોરો અમદાવાદથી પકડાયા છે. અને આ જ અપડેટની સાથે વધુ માહિતી મેળવીશું. સમજતા મિહિર અમારી સાથે સીધા સ્પોટ પરથી જોડાયા છે. મિહિર, વહેલી સવારથી આપણે અપડેટ દર્શકોને બતાવી રહ્યા છે અને જે આવા ઘૂસણખોરો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, કેવા પ્રકારનું અત્યારે ત્યાં માહોલ છે, કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગળ કેવા પ્રકારની તપાસ કરવામાં આવશે, ડિપોર્ટ કરવા સુધીની કામગીરી જ્યારે સરકાર હાથ ધરવાની છે અને હવે ટૂંક જ સમયમાં જ્યારે હર્ષ સંઘવી પણ આ મુદ્દે બેઠક કરવાના છે. અપડેટ શું વધુ? ચોક્કસથી હેતવી, જે પ્રમાણે વહેલી સવારથી જે સમગ્ર જે ઘટના સામે આવી છે, મામલો જે સામે આવ્યો છે, તેને અત્યારે હાલમાં બધા જે શંકાસ્પદ ઘૂસણખોરો જે લોકો છે તેમને અત્યારે ક્રાઇમબ્રાન્ચ ખાતે લઈ આવવામાં આવ્યા છે. અહીંયા તમે હાલમાં દ્રશ્યોમાં જુઓ છો કે જે પ્રમાણે અત્યારે અહીંયા બધાને એકઠા કરવામાં આવ્યા છે. મુખ્ય બાબત અત્યારે એ પણ જોવા મળી કે બધાને અહીંયા લાવીને હવે ટૂંક સમયમાં થોડોક સમય લાગશે, ત્યારબાદ તેમના જે આધાર પુરાવા છે, જે તેમના આઈડી પ્રૂફ છે, તેમની તપાસ કરવામાં આવશે. પરંતુ તમે હાલમાં દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ એક માનવતા અહીંયા દેખાડી રહ્યું હોય તેવું જોવા મળે છે કે બધા જ લોકોને તડકો લાગતો હોય તે માટે બધા માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી, બધાને પાણી પીવડાવવામાં આવ્યું. ત્યારબાદ જે ચા પીવડાવવામાં આવી દરેકને, એટલે એક માનવતા પણ પોલીસ તરફથી જોવા મળી. ત્યારે જે પ્રમાણે ગત મોડી રાતથી આ સમગ્ર જે ઓપરેશન છે જે શરૂ હતું, અત્યારે હાલમાં તેમાં તપાસ છે તે હવે ધમધમાટ તપાસનો છે શરૂ થઈ ચૂક્યો છે અને લોકો જે અત્યારે હાલમાં અહીંયા એકઠા થયા, જેને કરવામાં આવ્યા છે, બધા પાસે પોતપોતાના જે આધાર પુરાવા છે તે માંગવામાં આવ્યા છે અને આધાર પુરાવા જેટલા લઈને આવ્યા છે તે બધા પાસે તે આધાર પુરાવા ચેક કરવામાં આવશે. ત્યારબાદ સમગ્ર જે તપાસ છે તે આગળ કરવામાં આવશે. અત્યારે હાલમાં પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે બધા જ આપણી પાસેથી બધું અપડેટ અને સમગ્ર રાજ્યમાં કાર્યવાહી થઈ રહી છે. સુરત ઉપરાંત જે શહેરોમાં પણ કાર્યવાહી થઈ રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી છે સુરત પોલીસ કમિશનર ઓફિસે પહોંચ્યા છે. તેમની સાથે સુરતના પોલીસ કમિશનર અને જે જેસીપી ક્રાઇમ છે તે ઉપસ્થિત છે. મહત્વની વાત છે કે સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે સુરતના ઉપરાંત જે અન્ય શહેરોના પોલીસ અધિકારીઓ સાથે હર્ષ સંઘવી છે તે જે એક બેઠક કરશે. મહત્વની વાત છે કે સુરત, અમદાવાદ જેવા, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે જે કાર્યવાહી થઈ રહી છે, ત્યારે આજે સુરતમાં આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને ગૃહ રાજ્યમંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકને જે છે તે સંબોધન કરશે. જે પણ કાર્યવાહી પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે તેની તમામ બાબતે માહિતી મેળવશે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો, હર્ષ સંઘવી છે તે સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે પહોંચી ગયા છે અને અન્ય દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જે પોલીસ અધિકારીઓની હાજરીમાં આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જે શહેરોના ડીજી, પોલીસ કમિશનર અહીંયા ઉપસ્થિત છે. રાજ્યના ડીસીપી પણ, આજે રાજ્યના ડીજીપી છે તેઓ પણ આજે આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે હાલ આજે બેઠક છે તે હાલ થોડી જ વારમાં શરૂ થશે. સુરત શહેર તેમજ ગ્રામ્યના પોલીસ અધિકારીઓ પણ આ બેઠકમાં પહોંચ્યા
પહોંચ્યા છે અને હર્ષ સંઘવી છે તેઓ હાલ આ બેઠકમાં પહોંચી ચૂક્યા છે અને થોડી જ ક્ષણોમાં આ બેઠક છે શરૂ થશે. સુરત શહેરના ડીસીપી સહિતના જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, રેન્જ આઈજી છે, એસપી છે, તે તમામ અધિકારીઓ છે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ઓફિસ ખાતે આ બેઠકમાં પહોંચ્યા છે અને થોડી ક્ષણોમાં હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ આ બેઠકમાં આજે અલગ અલગ જે શહેરોમાં પોલીસ દ્વારા જે કાર્યવાહી થઈ છે ગેરકાયદેસર રીતે વસતા લોકો સામે તેની માહિતી મેળવશે અને ખાસ કરીને સુરત અને અમદાવાદમાં જે સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે તેને લઈને પણ માહિતી મેળવશે અને ત્યારબાદ જે અગત્યની જે કેટલીક જે આદેશો હોય છે તે પોલીસ અધિકારીઓને આપવામાં આવશે. અને હાલ તો ગૃહ રાજ્યમંત્રી પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા છે અને થોડી જ વારમાં આ બેઠક શરૂ થશે. સુરતથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. હર્ષ સંઘવી પહોંચી ચૂક્યા છે કમિશનર કચેરી ખાતે અને અન્ય જે પોલીસ વડા છે, અન્ય જે અધિકારીઓ છે તેઓ પણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે. ટૂંક જ સમયમાં આ બેઠકની શરૂઆત થશે અને કાયદા વ્યવસ્થા અંગે આ બેઠકમાં વાતચીત કરવામાં આવશે. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. ઘૂસણખોરો સામે કાર્યવાહી અને કાયદા વ્યવસ્થા અંગે આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવવાની છે. એક બાજુ રાજ્યમાં ઓપરેશન ક્લીન ચાલી રહ્યું છે અને બીજી બાજુ જે પહલગામ હુમલાને લઈને આતંકવાદ સામે ભારત અત્યારે અડીખમ છે અને લડી લેવાના મૂડમાં છે. ત્યારે ગુજરાતથી જે આ દ્રશ્યો બતાવ્યા, બે મહાનગરોમાંથી તમામ જે ઘૂસણખોરો જે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં આવીને વસવાટ કરતા હતા તેવા જે આંકડો સામે આવી છે, 1022 એવા ઘૂસણખોરોને પકડી લેવામાં આવ્યા છે. તેઓના વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 132 જેટલા આ ઘૂસણખોરો છે તે પકડાયા છે. વધુ અપડેટ મેળવીએ. અમિત અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂકેલા છે, સંવાદદાતા. અમિત, જે પ્રકારના દ્રશ્યો આપણે બતાવ્યા, ટૂંક જ સમયમાં બેઠકની શરૂઆત થશે. તમામ અધિકારીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યારે સ્થળ ખાસ કરીને બેઠકમાં હાજર છે. અન્ય અધિકારીઓ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયેલા છે. અપડેટ શું વધુ? સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે, પોલીસ અધિકારીઓની જે બેઠક છે તે હાલ શરૂ થઈ ગઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આ બેઠક છે તે યોજવામાં આવી રહી છે. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આ બેઠક છે. સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ સહિત જે અલગ અલગ શહેરોના પોલીસ કમિશનર તેમજ રેન્જ આઈજી, ડીજીપી સહિતના અધિકારીઓ આ બેઠકમાં જોડાશે અને જે પ્રકારે સુરત સહિત રાજ્યની પોલીસ દ્વારા જે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને ગુજરાતમાં વસી રહેલા અને રોજગારી મેળવેલા જે ઘૂસણખોરો છે તેમને પકડવાની એક ઝુંબેશ છે હાથ ધરી છે. તે જે ગેરકાયદેસર રીતે વસનારાઓને પકડવામાં આવી રહ્યા છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ તેમને ડિપોર્ટ કરવાની આ કામગીરી પણ હાથ ધરવામાં આવશે. અને જે પ્રકારે આ કામગીરી કરવામાં આવી રહી છે તે તમામ બાબતોને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે જે માહિતી જે અધિકારીઓ પાસેથી મેળવશે. હાલ આ બેઠક છે શરૂ થઈ ચૂકી છે. તમામ જે પોલીસ અધિકારીઓ છે અલગ અલગ શહેરના તેમની સાથે આ બેઠક થવાની છે. તમામ પોલીસ અધિકારીઓ પાસેથી તમામ વિગતો મેળવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે એ પ્રેસ કોન્ફરન્સને સંબોધન જે કરશે. મહત્વની વાત એ કહી શકાય કે સુરતમાંથી 132 જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ ઝડપી પડવામાં આવે છે. આ પ્રકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને ગઈકાલ મોડી રાતથી જ પોલીસ છે એક્શનમાં આવી છે. સુરત શહેર ડીસીપી અને આજે એસઓજી દ્વારા આ સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું અને 132 લોકોને જે આઈડેન્ટિફાઈ કરીને પકડવામાં આવ્યા હતા અને હવે તેમનું નિવેદન લેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જે બોગસ પુરાવા ઊભા કર્યા છે, કોની પાસેથી કર્યા હતા, કઈ રીતે તેઓ ઘૂસણખોરી કરતા હતા, કઈ જગ્યા પરથી તેમને ઘૂસણખોરી કરી હતા, તમામ બાબતો પર માહિતી મેળવ્યા બાદ આ તમામને ડિપોર્ટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સાથે જ અમિત, એક વાત પૂછવી છે કે જે પ્રકારે વહેલી સવારથી આપણે દર્શકોના આખા આંકડા અને વિગતો આપી રહ્યા છે, સુરતના કયા વિસ્તારમાંથી સૌથી વધુ આ ઘૂસણખોરો સામે આવ્યા છે, એવા કયા વિસ્તારો આઈડેન્ટિફાય થયા છે અને હજી પણ આંકડો વધવાની શક્યતા છે? ચોક્કસથી શહેરના ઊન અને ભેસ્તાન વિસ્તારમાંથી આજે મોટાભાગના બાંગ્લાદેશીઓ છે તે ઝડપાયા છે અને બાંગ્લાદેશી છે સુરતના જે શ્રમિક એરિયા હોય છે તેને ટાર્ગેટ કરતા હતા કે જ્યાં પોલીસ વધારે પ્રમાણમાં ન જતી હોય અને પોલીસને શંકા ન જાય તે પ્રકારે આ શ્રમિક વસ્તી જે વિસ્તારમાં હોય છે, મજૂરો જે જગ્યા પર રહેતા હોય છે તેવી વસ્તીમાં લોકો રહેતા હતા. કેટલાક લોકો હિન્દુ વસ્તીમાં રહેતા હતા અને તેમનું નામ હિન્દુ ધારણ કર્યું હતું એવી વાત પણ પોલીસને મળી છે. જે ભેસ્તાન અને ઊનમાં સર્ચ કર્યા બાદ સુરતના જે કતારગામ છે, ચોક બજાર છે જેવા અલગ અલગ જે વિસ્તાર
વિસ્તારો છે ત્યાં પણ પોલીસનું આજે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને 132નો આંકડો છે તે વધી શકે છે. પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, યાદીઓ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ યાદીઓના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. ગઈકાલે સુરત પોલીસ કમિશનરે નિવેદન આપ્યું હતું કે સરકારના આદેશ બાદ એક યાદી તૈયાર કરવામાં આવી છે. અલગ અલગ કેટેગરી વાઇઝ આ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ખાસ કરીને પાકિસ્તાનીઓ પર વધારે ફોકસ રાખવામાં આવી રહ્યું છે. જે લોકો પાકિસ્તાનથી આવે છે તેમના પર નજરો પણ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય દેશના લોકો કે જે બાંગ્લાદેશ કે અન્ય જે દેશ છે તેમના લોકો ગેરકાયદેસર રીતે કેટલા વસવાટ કરે છે તેની પણ એક યાદી તૈયાર કરવામાં આવી હતી. આ તૈયાર થયેલી યાદીના આધારે પોલીસ હવે કાર્યવાહી કરી રહી છે અને એક જ રાતમાં પોલીસે 132 જેટલા ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડી પાડ્યા છે. અને હવે એક આ મોટી કાર્યવાહી સુરત અને અમદાવાદ બાદ ગૃહ રાજ્યમંત્રી છે હાલ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. એવી પણ માહિતી મળી રહી છે કે ગઈકાલે રાત્રે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘરે એક બેઠક મળી હતી પોલીસ ઉચ્ચ અધિકારીઓની અને જે ઉચ્ચ અધિકારીઓ બેઠક કર્યા બાદ અમદાવાદ જવા રવાના થયા હતા અને ત્યારબાદ આ સમગ્ર કાર્યવાહી થઈ છે અમદાવાદ અને સુરતમાં અને હવે રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ આ કાર્યવાહી છે હાથ ધરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે જે પ્રકારે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો તે ઘટના બાદ પાકિસ્તાનીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા અને અલ્ટિમેટમ બાદ ગુજરાત છે હવે એક્ટિવ મોડમાં આવ્યું છે. ગુજરાત પોલીસ કાર્યવાહી કરી રહી છે અને સુરત તેમજ અમદાવાદમાં સૌથી મોટી કાર્યવાહી છે કે જ્યાં મોટી માત્રામાં જે ગેરકાયદેસર બાંગ્લાદેશી વસવાટ કરતા હતા તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને હવે તેમને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરાશે. બિલકુલ અમિત, વધુ અપડેટ્સ પણ આપના પાસેથી મેળવતા રહીશું. જે પ્રકારના દ્રશ્યો ત્યારે બતાવી રહ્યા છે, આ બેઠકની શરૂઆત થઈ ગઈ છે અને જેટલા પણ લોકો હજી પણ સુરતમાં કે અમદાવાદમાં કોઈ પણ ખૂણે છુપાઈને બેઠા હો તો એવું ના સમજતા કે તમે બચી ગયા છો. તમામને તંત્ર દ્વારા, પોલીસ અધિકારીઓ દ્વારા ગોતીને પકડી પાડવામાં આવશે અને ઘર ભેગા કરવામાં આવશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.